એક વાતચીત. પ્રશ્ન 1. તમારી સાથે આવવા, લઈ જવા સૌને કેવી રીતે હાક મારો? ઉત્તર: ચાલો ચાલો ચાલો, આપણે તો બસ ચાલતા રહેવાનું છે, આગળ વધવાનું છે, એમ કહી હાક મારો. 2. આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે, છતાં આપણે બીવું જોઈએ? શા માટે? ઉત્તર: જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય. આ પંક્તિ આપણને બીવડાવે છે. ઘણીવાર આપણે કોઈના પાસે અપેક્ષા રાખીએ અને અણીના સમયે જ એ મદદ કરવાની જગ્યાએ આપણાથી મોં ફેરવી લે, આપણી મદદ ના કરે. આમ છતાં આપણે બીવું જોઈએ નહીં. આપણે જ આપણા બાંધવ થવું અને હૈયું ખોલીને, મન મૂકીને, ડર્યા વિના એનો સામનો કરવો જોઈએ. પ્રશ્ન 3. તમે આવું, જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ કર્યું છે? અનુભવ કહો. ઉત્તર: હા, મેં એવું કામ કર્યું છે. અમારા ફળિયામાં એક મોટી ઉંમરના દાદી રહેતા હતા. ફળિયાના લોકો વહેમ રાખી એમનાથી ડરતા. કોઈએ એમને મદદ કરતું નહીં. એકવાર અમે અનાયાસે ક્રિકેટનો દડો લેવા એમના ઘરે ગયા. પહેલાં તો અમે ગભરાયા, પણ પછી એમણે અમને ખૂબ સારો આવકાર આપી અમને અમારા ખોવાયેલા બીજા બોલ પણ આપ્યા. આ વાત બધે ફેલાઈ. પછી તો ફળિયાના બધા લોકો એ દાદી સાથે સારો વ્યવહાર રાખવા લાગ્યા. પ્રશ્ન 4. તમને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે? તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ? ઉત્તર: હા, મને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે. મારે એ માટે એકલા જવાનું હોય તો પણ હું જાઉં. મને ડર ના લાગે. પ્રશ્ન 5. એકલી એકલી પોતાનું કામ કરીએ જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો? તમારા વર્ગ, શાળા, ઘર, ફળિયા વિસ્તારમાં કોણ? તેમના વિશે કહો. ઉત્તર: હા, અમારા ફળિયામાં મોટી ઉંમરના એક વિધવા સ્ત્રી છે. એમનું કોઈ સંતાન પણ નથી. તેઓ પોતે એકલા જ પોતાનું બધું કામ કરે છે. તેઓ બટન ટાંકવા, સિલાઈ જેવા કામ કરી કમાઈ ખાય છે. તેઓ કોઈની મદદ લેતા નથી. આ ઉપરાંત તેઓ પૈસા લીધા વગર અમારા ફળિયાના પ્રાથમિક શાળાના બાળકોને શાળા છૂટ્યા પછી ભણાવે છે. પ્રશ્ન 6. તેમના વિશે લોકો શી વાતો કરે છે? ઉત્તર: તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે. પ્રેરણા, આત્મવિશ્વાસની વાત આવે ત્યારે સૌ એમનું જ ઉદાહરણ આપે છે. પ્રશ્ન 7. આ ગીત મુજબ કામ કરતી વખતે આપણે શું યાદ રાખવાનું છે? ઉત્તર: આ ગીત મુજબ કામ કરતી વખતે આપણે ખાસ આ બાબતો યાદ રાખવાની છે. સાચા માર્ગે જતા કોઈ સાથ કે સહકાર આપે કે ના આપે, મૂંગા થઈ જાય, ડરીને મોં ફેરવી લે તો પણ આપણે અડગ મનથી, ખુલ્લા હૃદયે, કંટકોની પરવા કર્યા વિના આગળ વધવું જોઈએ. 2. કાવ્યમાં કહેવાયું હોય તો ખરું કરો અને ન કહેવાયું હોય તો ખોટું કરો. પહેલું વાક્ય: કોઈ સાથ ન આપે તો પણ આપણે પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું. તો બાળકો, આ કાવ્યમાં આવું કહેવાયું છે? હા, તો અહીં ખરું કરીશું. બીજું, ડરી ગયા પછી પણ મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહે છે. તો અહીં ન કહેવાયું તો ખોટું. બીજું, કોઈ પણ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે. તો આ કહેવામાં આવ્યું છે? હા, તો અહીં કરશું ખરું. 4. તમને જે ગાવાનું મન થાય તે તારે સૌની સાથે જ ગાવું. તો અહીં એવું કહેવાયું છે? નથી કહેવાયું આવું. તો અહીં ખોટું કરીશું. 5. જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે. તો આવું કહેવાયું છે? ના. તો અહીં શું આવશે 5માં? ખોટું. 6. પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે. પગમાં લોહી નીકળે તો પણ. તો આવું કહેવાયું છે? હા, તો અહીં ખરું કરીશું. 7. રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું. આવું કહેવાયું છે? ડરીને બેસી રહેવું? ના, તો અહીં ખોટું આવશે. 8. તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે.
સૌનો દીવો સૌનો દીવો થજે તું. તો કહેવાયું છે હા, તો અહીં ખરું આવશે. 9. એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે. એવું છે કે ફક્ત છોકરાઓને જ લાગુ પડે? ના, તો અહીં આવશે ખોટું. એ દરેકને લાગુ પડે છે, છોકરો હોય કે છોકરી. 3. આ ઘટનાઓ વાંચો. તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો. પહેલું છે, સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા. તો આ ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડે છે? ત્રીજા ભાગને. બીજું, દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી, પથ્થર, પરપોટા, તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું. સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે. મયુરે કહ્યું માસીના ઘરે જવાનું છે. એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા. એટલે દિવ્યા નદીએ એકલી ગઈ. તો આમાં કયો ભાગ આવે છે કે બધા જતા રહે છે એક પછી એક અને એકલી જ જાય છે? તો આ વાક્યના પહેલા ભાગમાં આવશે કે તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાજે રે. ત્રીજું, હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે. હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા. બીજા કોઈ તેમની મદદે ન આવ્યા. હીરોને વાગ્યું, તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા. તો કયા ભાગમાં આવશે? કે આભની વીજે સળગી જઈ તું સૌનો દીવો થાજે. તો એ પંક્તિ અહીં આવી શકે. એટલે આપણે અહીં લખીશું 4 નંબર. હવે ચોથું છે, રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું, પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં. ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો. મતલબ કે ત્યાં એની મદદે કોઈ આવતો નથી, બધા ફરી જાય છે, એ એકલો જાય છે. તો એ કઈ ઘટના આવશે અહીં? વિચારો. અહીં આવશે બીજા નંબરની ઘટના. બીજા નંબરની ઘટના એટલે જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય. તો આ ઘટના અહીં આવશે. એટલે આપણે અહીં 2 નંબર લખીશું. 4. વાક્ય વાંચો, શબ્દનો અર્થ ધારો, સાચા લાગતા અર્થ સામે ખરાની નિશાની કરો. પહેલું છે હાક. હાક એટલે શું? મોટો અવાજ, બોલાવવા માટેની બૂમ, પડઘો. તો હાક એટલે આપણે જોઈ ગયા, હાક એટલે કે બૂમ, એટલે બોલાવવા માટેની બૂમ. આગળ ખરું કરીશું. વાક્ય છે, સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે. ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા. બીજું, ટાણું એટલે શું? જમવાનું, ઘંટનો સમય કે ચોક્કસ સમય. તો ટાણું એટલે ચોક્કસ સમય. લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાના ટાણે જ આવે છે. એટલે બરાબર એ જ સમય, ચોક્કસ સમય આવે છે કે જ્યારે નિશાળે જવાનું હોય છે. ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે તાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી. ત્રીજું, નીંગળતું એટલે શું? ટપકતું, બહાર જતું કે ગટર. નીંગળતું એટલે કે ટપકતું, કે ને કે લોહી નીગળતે ચરણી. નીંગળતું એટલે ટપકતું. વાક્ય જોઈએ કે ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીગળતો હતો, એટલે ટપકતો હતો. સહેજ તડકો અડતા જ તરલિકાના પપ્પાને પરસેવો નીગળવા લાગે છે, એટલે કે ટપકવા લાગે છે. ચોથું છે રાન. એટલે શું? ગીતનો રાગ, જંગલ કે રાતનો સમય. આપણે જો ગયા હતા કવિતા, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. તો રાન એટલે કે જંગલ. વાક્ય જોઈએ, ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે. લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી. 5. શબ્દ અને તેનો અર્થ વાંચો. આપેલા વાક્યમાંથી
જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરો. આ જ શબ્દનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો. પ્રથમ છે મોં ફેરવવું, મદદ કરવાની ના પાડવી. તો પ્રથમ વાક્ય છે કે અદિતિ રોજ જાત ભાતની બોલપેનો લઈને શાળાએ આવે, પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માંગે તો તે તરત મોં ફેરવી લે. બોલપેન ન આપે તે ન જ આપે. બીજું છે રેખાના મોં પર તડકો પડતો હતો એટલે તેણે મોં ફેરવી લીધું. તો બાળકો, આ બે વાક્યમાંથી સાચું વાક્ય આવશે એ પ્રથમ. તો પ્રથમ આપણે ખરું કરીશું. હવે વાક્ય લખીશું કે શિવે યુવરાજને કાદવમાં ફસાયેલી સાયકલ કાઢવા કહ્યું તો તેણે મોં ફેરવી લીધું. બીજું છે હૈયું ખોલવું, ખાનગી વાત કહેવી. પહેલું વાક્ય છે કે સરલાની મમ્મી તેની બહેનપણી જેવી જ છે. સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે. બીજું, મંજુલાએ મેદાનમાં મોર જોયો. તેણે મોં અને હૈયું ખોલીને આખા વર્ગને કહ્યું, એ જુઓ મોર. બાળકોમાં સાચું વાક્ય કયું આવશે? તો હૈયું ખોલવું, ખાનગી વાત કહેવી, એટલે અહીં આવશે પ્રથમ વાક્ય. તો પ્રથમ વાક્યમાં આપણે ખરાની નિશાની કરીશું. અને હવે વાક્ય લખીશું કે અમે બંને ભાઈ બહેન મારી માતા સાથે હંમેશા હૈયું ખોલી વાતો કરીએ છીએ. ત્રીજું, દીવો થવું, માર્ગદર્શક થવું, રસ્તો બતાવનાર થવું. પહેલું છે જૂના જમાનામાં પ્રાણીની ચરબી બાળતા, હવે તો વીજળીના દીવા થઈ ગયા. બીજું છે પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા. તો વિચારો બાળકો, તો અહીં સાચું વાક્ય આવશે બીજું. વાક્ય લખીશું મુશ્કેલીના સમયમાં જે દીવો થાય તે જ સાચો સગો. 6. આ પંક્તિઓ જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરાને નિશાની કરો. પહેલું છે સૌના મોં સિવાય, એટલે શું આવશે? કે બધાના મોં સોય દોરાથી સીવી લેવામાં આવ્યા છે, બધા ચૂપ થઈ ગયા છે કે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી. તો બાળકો, સાચું કયું આવશે? મોં સિવાય એટલે કે ત્રીજું, વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી. બીજું, તારા મનનું ગાણું એકલો ગાને રે. કયું આવશે? કે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર. મન શબ્દ આવતો હોય તે ગીત ગા. કે તને જે કહેવા જેવું લાગે તે કહી દે. તો અહીં સાચું આવશે પ્રથમ, તને જે કરવાનું યોગ્ય લાગે તે કર. ત્રીજું, સૌ ખૂણે સંતાય, એટલે શું? તકલીફ ઊભી થાય ત્યારે પોતે સંતાઈ જાય? મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે? કે સંતા કુકડી રમવા ખૂણામાં જાય? તો અહીં સાચું આવશે બીજું, મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે. 4. લોહી નીકળતે ચરણે, એટલે શું? પગમાં લોહી નીકળતું હોય ત્યારે લાલ ચાદર પર પગ મૂકીને કે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ? તો અહીં આવશે ત્રીજું, પોતાને ખૂબ તકલીફ હોય તો પણ. 5. ઘનઘોર તુફાની રાત, એટલે શું? અમાસ, ધોધમાર વરસાદવાળી રાત કે ભારે મુશ્કેલીનો સમય? તો ઘનઘોર તુફાની રાત એટલે ભારે મુશ્કેલીનો સમય. 6. 12 વાસે તને જોઈ, એટલે શું? તને જોતા દરવાજો બંધ કરે, તને જોતા ઘડિયાળમાં 12નો કાંટો મેળવે કે મદદની ના પાડે? 12 વાસે તને જોઈ, તને જોઈને 12 વાસે એટલે કે બંધ કરી દે, એટલે કે મદદની ના પાડે. 7. વીજે સળગી જઈને દીવો થવું, એટલે શું? મુશ્કેલી વેઠીને મદદ કરવી, આગ લગાવીને બધું સળગાવવું કે તકલીફ વેઠીને રસ્તો બતાવવો? તો વીજે સળગી જઈને દીવો થવું એટલે કે પોતે મુશ્કેલી વેઠીને મદદ કરવી. તો પહેલું આવશે. 7. તમને શું લાગે છે? યોગ્ય વિકલ્પો સામે ખરું કરો. પહેલું, મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે, કારણ કે તેમને લાગે છે કે તેથી તેમને નુકસાન કે સજા થશે, તેથી તેમના વખાણ થશે કે તેથી તેમના સંબંધો બગડશે? તો કયું આવશે?
ત્રીજું, તેથી તેમના સંબંધો બગડશે. બીજું, મોટાભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને તકલીફો વેઠવી ગમે છે, તેમને આરામનું જીવન ગમે છે કે તેમને સાહસ કરવું ગમે છે. તો હિંમત કેમ નથી કરતા? કે તેમને આરામનું જીવન ગમે છે. કોઈ નકામી ઝંઝટમાં પડવા માંગતું નથી. ત્રીજું, બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે, એકબીજાને મદદરૂપ થાય છે કે પાડોશીઓને મદદરૂપ થાય છે? તો મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે બધા પોતપોતાનું જુએ છે, એટલે ફક્ત પોતાનું ઘર સાચવે છે. 8. શોધીને ચર્ચા કરો. અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલભરી હતી? તેમ છતાં અભિમન્યુએ શું કર્યું? તો અહીં લખીશું કે અભિમન્યુને મુશ્કેલીભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે પદ્મવ્યૂહ ભેદવાનું સામર્થ્ય અને જ્ઞાન હતું, પણ બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. છતાં અભિમન્યુ પદ્મવ્યૂહ ભેદવા માટે તૈયાર થઈ ગયો હતો. પદ્મવ્યૂહમાં પ્રવેશી તેણે જયદ્રથનું વચન સાંભળ્યું કે પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી. અભિમન્યુને થયું હવે પોતે એકલો જ છે. બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી, છતાં એકલો જ ઝૂમ્યો. 6 મહારથીઓને હંફાવીને એ અંતે વીરગતિ પામ્યો. 9. પ્રશ્નોના ઉત્તર લખો. 1. તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલ કાર્યો લખો. ઉત્તર: હું મારી પથારી પાથરવાનું, નહાવાનું, શાળાએ જવાનું, ગૃહકાર્ય કરવાનું વગેરે કામો હું એકલા કરું છું. ઘણીવાર એકલો બજારમાં જઈ શાકભાજી પણ લાવી આપું છું. બીજું, તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ? એકલા જઈને જાતે જ શીખવા મળે તે જાત અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષણ છે. કહેવાય છે કે અનુભવ જ માણસને ઘડે છે. ત્રીજું, જોશ ભરવું એટલે શું? ઉત્તર: જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો. 4. એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામની યાદી કરો. એકલા હાથે થઈ શકે એવા કામ: નહાવું, સૂવું, વાંચવું, વિચારવું, નિર્ણય લેવો. અને સમૂહમાં કરી શકાય એવા કામો: રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધામાં ભાગ લેવો વગેરે. સમૂહમાં કામ કરવાથી સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે. 10. નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક સંજ્ઞા લખો. તો બાળકો, અહીં તમને કોષ્ટક આપવામાં આવ્યું છે. તમારે એ કોષ્ટકમાં આપેલ શબ્દો ધ્યાનથી વાંચવાના છે અને એની ફરતે તમારે ગોળ અથવા તો લીટી કરવાની છે અને જે વાક્યો બને તેને તમારે અહીં અલગ અલગ સંજ્ઞાઓમાં વેચવાના છે. તો આપણે જાતિવાચક સંજ્ઞામાં જોઈશું. તેમાં બનશે પર્વત, પ્રાણી, માનવ, ઝાડ, માણસ, કેરી, બળદ, લીમડો, મોર, ગાય, રાજા. તો બાળકો, તમે આ જે શબ્દો છે તે કોષ્ટકમાંથી શોધજો. તમે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે રાજ અને સમૂહવાચક સંજ્ઞામાં આવશે ટોળકી, સમૂહ, રેલી, લશ્કર ને રાસ. 11. ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો. તો બાળકો, અહીં સાદું વાક્ય આપ્યું છે અને સામે શણગારેલું વાક્ય પણ આપ્યું છે. તો પ્રથમ છે તમે જાઓ ભાઈ, આપ પ્રસ્થાન કરો ભાઈ. તો બાળકો, તમે રામાયણ મહાભારત જોયું હોય તો તેમાં કઈ આ રીતના શણગારેલા વાક્યો હતા. તમે જોજો રામાયણ મહાભારત, તો તેમાં આ રીતના બધી સંવેદનાઓ પ્રગટ થતી હતી. બીજું છે કે રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા, તો રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું. ત્રીજું કે મમ્મીની મંજૂરી વગર પાંદડું એ ન હલે, તો શણગારેલું વાક્યમાં લખવામાં આવ્યું છે કે માતૃશ્રીની અનુમતિ વિના પર્ણ પર સ્પંદન કરવા અસમર્થ છે. તો મંજૂરી માટે અહીં અનુમતિ છે. 4. પાણી આ વાસણમાં ભરી દેશો, તો શણગારેલું વાક્ય લખીશું
કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો. 5, મારી બહેન કદી જૂઠું ન બોલે. તો બહેન માટે ભગિની આવશે. તો વાક્ય લખીશું કે મારી ભગિની કદાપી અસત્ય ન વદે. 6 શણગારેલું વાક્ય છે કે આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ છે. તો લેખીની એટલે કે પેન. તો લખીશું આપણે સાદું વાક્યમાં આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે. 12 દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે. તે શબ્દ શોધો, તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો. તો બાળકો, આપણે અહીં જોઈશું કે કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે. તેને 2 જૂથ હોવા છે. તો તેને પર છેકો મારીશું અને હોવા પર છેકો મારીશું. તો આપણે લખીશું કે તેમાં 2 જૂથ હોય છે. તેને નહીં પણ તેમાં, હોવા નહીં પણ હોય. દરેક જૂથમાં 7 ખેલાડી હોતા છે. હોતા નહીં પણ હોય છે. દરેક જૂથમાં 7 ખેલાડી હોય છે. આ રમતમાં શ્વાસ પરની કાબુ અગત્યનો બની રહે છે. તો પરની નહીં, શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે. કબડ્ડીની બીજો વિશેષતા એ છે, બીજો નહીં પણ બીજી વિશેષતા એ છે. તો બાળકો, આ સાચા શબ્દો હતા. 13 કવિતાના આધારે સૂચના મુજબ કરો. 1 અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો. તો દીવો, વીજળી. 2 કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો. તો રણવગડો, રાન. 3 માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દો. તો મોં, હૈયું, ચરણ. 14 આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો. કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે. તો પહેલું છે કે આડી ચાવી. પીળા રંગની એક કિંમતી ધાતુ, તો એ આવશે સોનું. પછી આડી ચાવીમાં કિનારો, તટ, ઘાટ, તેને કહેવાશે કાંઠો. પછી હવાના પ્રવાહથી થતો ફુગ્ગો, તો એને કહેવાશે પરપોટો. 6 મજા એટલે કે 3 અક્ષરનું લહેર. 8 બંધ કરવું એટલે કે વાંસવું. 10 પરવાનગી, સંમતિ, મંજૂરી, 2 અક્ષરમાં. મારે મંજૂરી લેજે એટલે કે રજા. 11 દુખાવો મટાડવા ચોપડાતો મલમ. તેને શું કહેવાશે? બામ લગાડ, બામ. 12 અવલોકન, બારીકીથી જોવું તે. તો નિરીક્ષણ. હવે ઊભી ચાવીમાં 1 નંબરમાં લખીશું સોનેરી રંગનું, સોનલ વરણ. 2 એક કાંટાળી વનસ્પતિ. તો કઈ આવશે? થોર. 3 કેટલીક વનસ્પતિ પર ઉગતો કઠણ અણીદાર સૂળ, એને શું કહેવાશે? કાંટો. 4 દરકાર. અને તો દરકાર જ નથી. તો દરકાર એટલે કે પરવા. 5 ખવડાવી પીવડાવી જતન કરવું એટલે શું? પોષવું. 7 આજ્ઞા, ફરમાન, હુકમ. 9 સવાર થવું તે. તો શું આવશે? સવારી. 11 તીર. તીર એટલે કે બાણ. 15 અવિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શો થતો હશે, તો બ વિભાગમાંથી શોધીને આમાં નંબર લખો. પહેલું છે આંખ આડા કાન કરવા, એટલે આવશે 4 જોયું ન જોયું કરવું. 2 દિવસને રાત ભેગા કરવા, એટલે 6 ખૂબ મહેનત કરવી. રોટલો રડવો એટલે આજીવિકા મેળવવી. 1 નંબર. નિસાસો નાખવો, દુઃખી કે નાસીપાસ થવાની આ નાખવી. 2 ચૂંટલો ખણવો, એટલે કે 3 ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. 16 અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. તો કૌંસમાંના શબ્દો છે અકળામણ, મસ્કરી, ચિંતા, લાડ, વહાલ, કાળજી, વિસ્મય, બેચેની. પહેલું છે પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ
આંટા મારતા હતા. તો ખોવાઈ ગયું છે, નથી મળતું, તો શું થશે? બેચેની, અકળામણ, ચિંતા. બીજું, પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી, પણ પપ્પા માનતા જ ન હતા. અહીં શું આવશે? કાળજી. ત્રીજું, મિનીને હસાવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું. તો એ કઈ લાગણી આવશે? વહાલ. 4. મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર જઈને જોઈ રહી, એટલે કે વિસ્મય. 5. મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે. તો અહીં શું થશે મિનીને? ચિંતા. 6. પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફંફોસી નાખ્યું. તો પણ મળ્યું નહીં. એટલે શું થશે અહીં? કઈ લાગણી આવશે? અકળામણ. તો બાળકો, અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.